भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय। સ્વામીએ વાત કરી જે દેવદર્શન, સંત સમાગમ, ભગવાનનું ભજન કરવું, માળા ફેરવી, ધર્માદા કાઢવા, જે કરવું એ સમય હોય ને ત્યારે કરી લેવું, નહીં તો પછી પશ્ચાતાપ થાય તે શા કામનું. તે અમે વાંકિયા હતા ને ત્યારે દેવરાજભાઈના ઘરે પધરામણીએ ગયા, એને ધોતિયા ઓઢાડ્યા. ત્યારે કાળો બ્રાહ્મણ રોવા લાગ્યો. ત્યારે દેવરાજભાઈ કહે, શું કરવા રોવો છો? ત્યારે કહે, હું યજમાનમાં માગીને જૂનાગઢના મંદિરમાં રૂપિયા મૂકું ને 2-3 દિવસ મંદિરમાં જમું, પણ ક્યારે ઠાકોરજીનો થાળ કર્યો નહીં અને ધર્માદામાં કંઈ આપ્યું નહીં કે ભેટ કરી નહીં. મંદિરેથી કાગળ કરી દે ત્યાં સાધુ રૂપિયા આપી દે, પણ એકેય રૂપિયો ધર્મ અર્થે વપરાણો નહીં. તે એક સામટું વપરાય નહીં, પણ થોડું થોડું કરી જાય તો થાય. તો સ્વામી કે સમય હોય ત્યારે બધું કરી લેવું. હાથમાંથી સમય ગયા પછી ભગવાનનું ભજન ન થાય. કાંઈક સત્કાર્ય કરવું હોય, નાની મોટી સેવા કરવી હોય તો ન થાય. અને સત્સંગીનું ઘર હોય પણ ક્યારેય સ્વામિનારાયણનું નામ ન લેતા હોય તો બીજા શું જાણે જે આ સત્સંગીનું ઘર છે. સત્સંગીનું ઘર હોય તો એને ત્યાં સવાર સાંજ આરતી થતી હોય, થોડીક વાર ધૂન કીર્તન કરતા હોય, ચેષ્ટા કરતા હોય, આરતી બોલાતી હોય, તો બાજુમાં રહેતા હોય એને પણ ખબર પડે કે આ ભગવાનના ભગત છે. માટે હાલતા, ચાલતા, ખાતા, પિતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. ભાદરા ગામમાં ડોસાભાઈ હતા. તે બપોરના સમયે સંતો આવેલા, તે મંદિર બંધ, બાજુમાં જ એનું ઘર, તે એમને ત્યાં ચાવી. તો સંતો ત્યાં ગયા ને તો ડોસા ભગત જમતા હતા. તો થાળીમાં બાજરાનો રોટલો અને ઓલું તીખું મરચું અને છાશનો વાટકો. એટલે સંતોએ કીધું કે ભગત કોરું જમો છો? કોરું? શાક નથી, બીજું કાંઈ દાળ ભાત નથી. ત્યાં ડોસા ભગતે શું કીધું ખબર? સ્વામી, હું કોળીએ કોળીએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને જમું છું, એટલે આખા ગામમાં મારા જેવું ભીનું કોઈ ખાતો નથી. અને શાસ્ત્રો કહે છે કે
જે રીતે યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવે છે ને એનું ફળ થાય છે, એમ આપણી અંદર પણ જઠરા અગ્નિ છે. જો તમે ભગવાનનું નામ લઈને જો મોઢામાં કોળીઓ મૂકો તો યજ્ઞ કરો એટલું કોળીએ કોળીએ ફળ મળે. એટલા માટે અહીંયા સ્વામી કહે છે કે હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. ઘણા ભાઈઓ બહેનોના એવા નિયમ હોય કે પાણી પીવું હોય ને તો બીજાને જય સ્વામિનારાયણ કે પછી પાણી પીવે. દાળમાં નથુ મહારાજ હતા, એને 12 શાખ ઉપર સ્વામિનારાયણ નામ લખ્યું. 12 શાખ આવે ને દરવાજો હોય એની ઉપરનું. મહેમાન આવે ને એને 5 વાર સ્વામિનારાયણનું નામ લેવરાવેલો, પછી જ ખાવા દે. ગમે કુસંગી હોય તો ભલે, ગમે તે મહેમાન આવે તો પહેલાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ 5 વખત બોલવાનું, પછી જ એને પાણી મળે ને ખાવાનું મળે. પરમેશ્વરે એવો દોરી સંચો કર્યો છે કે જીવ પ્રાણી માત્ર દોડા દોડ માંડ્યા છે. લો કેવું ભગવાને એવી દોરી ખેંચી છે ને કે જ્યાં સુધી પૃથ્વીનું અસ્તિત્વ રહે ને ત્યાં સુધી માણસો દોડ્યા જ કરશે. લો થાકતા જ નથી. પોતાના સ્વાર્થમાં આખી દુનિયા માંડી છે, પણ પરમાર્થ કરે એવા થોડા. અને આ જૂઠો પ્રપંચ છે એમાં જીવ વળગ્યા. આ જીવને ભગવાનમાં હેત કરવું પણ બીજે વળગ્યા છે. અને જીવ એવા મનસુબા કરે તે કોઈ દિવસ પૂરા થાય નહીં. અને જીવનું સારું કરી લેવું અને ભગવાન ભજી લેવા. ભગવાનને એકાંતિક એ 2 જીવના સાચા સગા છે, બીજું કોઈ સગું નથી. સ્વામીએ વાત કરી છે, વરસાદ જ્યારે વરસે ત્યારે 18 ભાર વનસ્પતિ પ્રફુલ્લિત થાય. 18 ભાર વનસ્પતિ છે એટલે એટલા પ્રકાર છે. એક ભારની અંદર હજારો પ્રકારની વનસ્પતિ આવે. તો વરસાદ આવે ને ત્યારે તમામ પ્રકારની વનસ્પતિ છે એ પ્રફુલ્લિત થાય, લીલીછમ થઈ જાય. પણ જવાસો છે ને જવાસો એ સુકાઈ જાય. એમ આજ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને આવો રૂડો ધર્મ, આવા ધર્મવાળા સાધુ છે તે મુમુક્ષુ હોય એને ઠીક પડે, પણ જે જવાસા જેવા જીવ હોય ને એને સારા ન લાગે અને દેખીને દાઝી મરે. તે મંદિર દેખીને પણ બળ્યા કરે, એને કરીને મંદિર આળસી ન જાય પણ રહેવાય નહીં એને. શું કીધું? તમે જોયું ને વચમાં સ્વામિનારાયણ સંપ્રદાય આટલો બધો ડગલે ને પગલે વધવા માંડ્યો. એટલે જવાસા જેવા કોક હતા ને, પણ એ ગમે એટલું કરે તો ઇટકો. આંબરડીમાં મંદિરને કરે જમ ચિત્રા. તે એક બાવાની ઓસરીમાં દેખાય. તે બાવાનો છોકરો દેવ ઈચ્છાએ માંદો પડીને મરી ગયો. ત્યારે બાવે ધારી જઈને ફરિયાદ કરી છે, મંદિરના કરામાં જમચિત્રા એ ભાડીને મારો છોકરો બીને મરી ગયો. સ્વામિનારાયણનું મંદિર અહીંયા કંઈક જમચિત્રા છે. સ્વામિનારાયણ ભગવાન આવે છે અને એ વખતે ઓલાને જમ લોકો ભાગીને જાય છે એવું ચિત્રું છે. તે ફરિયાદ કરી બાવાએ કે જમનું ચિત્ર જોયું ને એટલે મારો છોકરો મરી ગયો.
ત્યારે ફોજદાર જોવાયો. જુએ તો વચ્ચે બજાર અને એના ઘર છેટે. તે જોઈને કહે, વેચાણ જમીનમાં મકાન છે, વળી વચ્ચે બજાર છે, તે તારો છોકરો મરી ગયો, એમાં મંદિરનો શું દોષ? વચમાં તે બજાર પડતી હતી પાછી એમ. આ તો નકરા જમ છે, પણ લોઢાના સિચોડામાં જમ ઝાલીને પીલતા હોય એમ ચિત્રે, અને કુંભી પાક વગેરે નરક કુંડ ચિત્રે, એમાં ના ન પડાય. ઓલો ફોજદારે એવું કીધું, એ ગમે એ ચિત્રે, અમે એમાં કાંઈ ન કરી શકીએ. લો, અને આ જીવ જગતના ગપ્પામાં રાજી, તે સરખે સરખા ભેગા થાય તો થાકે નહીં. માણાને ગ્રામ્ય વાતોમાં જેવો રસ પડે એવો ભગવાનની વાતોમાં રસ ન આવે. પોતે બેઠા હોય ગામ ગપાટા મારવામાં રાતની રાત નીકળી જાય. બોલો, ટાઈમનો પણ ખ્યાલ ન રહે, કેટલા વાગ્યા છે એમ. પણ ભગવાનની કથા સાંભળવા બેઠા હોય તો વારંવાર ઘડિયાળ સામે જોયા કરે. લો, કે આટલા વાગે બંધ કરે છે, 5 મિનિટ ઉપર જતી રહી. લો, સ્વામીને જોવામાં ફેર પડી ગયો લાગે છે. પણ કથા વાર્તામાં ન બેસે, કારણ કે કોઈ દિવસ પરમેશ્વરને માર્ગે ચાલ્યો નથી. અને પશુ છે તે આખો દિવસ ખાઈને રાત્રિએ ઓગાડ્યા કરે, વાગોડ્યા કરે. તે ખાઈ પીને રાત્રે ગપ્પા મારે, પણ પરમેશ્વર ન ભજે. પણ રાત્રિ તો પરમેશ્વર ભજવા સારું કરી, કારણ કે રાત્રે માયા સૂઈ જાય છે. માટે દિવસે પેટનું કરવું, રાત્રે જીવનું કરવું. સ્વામીએ વાત કરી કે જીવને પ્રગટ ભગવાનનું નામ લેવું એ બહુ કઠણ હો. દેવરાજ્યામાં કણબી 3 ભાઈ સત્સંગી થયા. તે સ્વામી માધવ ચરણદાસજીને પોતાના ઘેર પધરામણી કરી રસોઈ આપીને જમાડ્યા. ત્યાં એનો બાપ હતો ને, એને સ્વામીએ કહ્યું, બાબા, તમારા દીકરા સત્સંગી થયા, તમે પણ વર્તમાન ધરાવો ને સત્સંગી થાઓ, ને હંમેશા નાતા જાઓ. પહેલાં માણસો નાવામાં નહોતા માનતા હો. કિશોરલાલ મસરૂવાળાએ લખ્યું કે ગુજરાતની પ્રજાને નાતી ધોતી કરી હોય ને તો સ્વામિનારાયણ ભગવાને. હા, એટલે સ્વામીએ કીધું કે તમે સત્સંગી બનો અને નાતા ધોતા થાઓ. ત્યારે કહે, મારાથી નાવાનું બને નહીં હો. ત્યારે સ્વામી કહે, મંદિરે જઈને ઠાકોરજીના દર્શન કરીને 5 માળા ફેરવી. ત્યારે કહે, હું મંદિરે તો ન આવી શકું, માળા પણ ન ફેરવી શકું. ત્યારે સ્વામી કહે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું. ત્યારે કહે, હું જ્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરું ત્યારે પછી શું બાકી રહ્યું? ત્યારે મંદિરે આવવામાં, માળા ફેરવવામાં શું કઠણ છે? તે જીવની અવડાય તો જુઓ. લોકો સ્વામિનારાયણ બોલું તો એમાં બધું આવી જ જાય. તે ન બોલ્યો. સ્વામી કે આ જીવની અવડાય તો જુઓ. સ્વામિનારાયણનું ભજન કરવું ગમે નહીં. ગામ ખરેડામાં ભીમ ભગત બહુ સારા ભગત હતા હો. તે સાથી લઈને ખેતર જતા સડકેથી ચીથરું જોવા લીધું. કોઈ ઘોડેસવાર ત્યાંથી નીકળેલો. એના ખીચામાંથી 20 રૂપિયાની
ચીથરી પડી ગઈ હતી. ત્યાં ગોંડલના 2 દેવી પૂજક દાંતણ કાપવા જતા હતા. એને એ ચીથરી હાથ આવી. તે રૂપિયા 10 લઈ કેડે ચડાવી ચીથરી નાખી દીધી. તે ભીમ ભગતે લીધેલું આગળ જતાં ઘોડેસવારે ખીચામાં હાથ નાખ્યો. આ ભગતના હાથમાં ફક્ત ઓલું ચીથરું જ આવ્યું. રૂપિયા તો ઓલા દેવી પૂજક લોકો લઈ ગયા હતા. હવે ઓલા માણસો શોધવા માટે નીકળ્યા અને આ ભગતને જોયા. જ્યાં આમ તપાસ કર્યું તો ચીથરું નીકળ્યું. રૂપિયાની ચીથરી ન મળે. તે પાછો આવ્યો. ભગત સાતી આંકતા હતા. એને પૂછ્યું કે તમને રૂમાલ હાથ આવ્યો છે? તો કહે કે રૂમાલ નથી, પણ આ ચીથરું પડ્યું હતું એ મેં લીધું છે. તો કહે આમાં મારા 20 રૂપિયા બાંધ્યા હતા, એનો આંકો પણ છે, માટે રૂપિયા આપો, નહીંતર ગામમાં હાલો. તે ગામમાં આવ્યા. ત્યાં મારો ઓલો ફોજદાર પણ આવેલો. તે ફોજદારી કરી. ત્યારે ફોજદાર અને સૌ ગામના માણસો કહે એ ભગત લે એવા નથી હો, કારણ કે એમની છાપ એવી હતી. એટલે ગામના લોકોએ કીધું કે આ ભગત છે એટલે લે નહીં. તેમ ખોટું બોલે એવા નથી, પણ રીતસર કર્યા વિના ચાલે નહીં. પછી 2 પહાયતાને બાવળની કાંટમાં મૂકલા. ત્યાં 2 દેવી પૂજક દાંતણ કાપતા હતા. ત્યાં ગયા ને કહે અમારી હદમાં કેમ દાંતણ કાપો છો? માટે ચાલો ગામમાં. પછી ફોજદારે પૂછ્યું તો ના પાડી. પછી ખોટી મારી તો રૂપિયા ખેખડા અને બંને પાસેથી 10 રૂપિયા નીકળ્યા. ભગત સાચા ઠર્યા, પણ જો પડેલું ચીથરું લીધું તો આડ આવી. લીધું તો આવ્યો ને દોષ કે તમે ચોરી કરી છે. માટે મહારાજે ના પાડી છે. સ્વામી વાત કરતા કે ગામ વસોના તળાવમાં મગર બહુ રહે. તે એક માણસને હાથે મગર વળગ્યો. એને બૂમો પાડી. તેથી ત્યાં ગામમાંથી માણસો પહોંચી ગયા. તે મગર તળાવમાં લઈ જવા તાણે, માણસો ગામમાં લઈ જવા તાણે. એમાં જે માણસને માણસોએ પકડ્યો છે એણે માણસ તરફ બળ કરવું જોઈએ, તો માણસોનો લાગ ફાવે. પછી એમ કરતાં મગરે બહુ બળ કર્યું. ત્યાં હાથ ખેંચાઈ ગયો, પણ પુરુષ જીવતો રહ્યો. એમ સ્વામી કહે જીવને માયારૂપી મગર વળગ્યો. તે એક કોરથી સાધુ વળગ્યા છે. તે માયાને માયામાં લઈ જવા દે. માયાને માયામાં લઈ જવાશે ને સાધુને ભગવાનના ધામમાં લઈ જવાશે. જો સાધુ તરફ બળ કરે તો માયાનો લાગ ન ફાવે. ઓલાનો હાથ તૂટી ગયો, મગર લઈ ગઈ હાથ, પણ જીવતો તો રહી ગયો ને. એમ સ્વામી કહે છે કે એક બાજુ માયાએ ખેંચ્યા છે જીવને અને એક બાજુ સાધુ ખેંચે છે. જો સાધુ તરફ જો બળ કરે તો ભગવાનના ધામમાં પહોંચી જાય. વંડાનો પોપટ ત્યાગી થયો હતો. એને કોઈના સંગથી ગોઠણે રૂ બાંધ્યું. પણ શણગાર આરતી થયા પછી સ્વામી કહે ચાલો સેવા કરવા. ત્યારે પોતે ગોઠણે રૂ બાંધેલ. તે સ્વામીને કહે મને તો ગોઠણે વા થયો છે. મારું આવું નાટક કર્યું, બોલો. દુખતું નહોતું તો એ રૂ બાંધી દીધું. સ્વામી કે હાલો સેવા કરવા પોપટને. તો પોપટ કે મને ગોઠણ દુખે. મને તો ગોઠણે વા થયો, દુખે. ત્યારે સ્વામી બોલ્યા તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી
इसके आगे क्या छुपाए, जिसके हाथ में દોરી તારું બધું જાણીએ છીએ. તે પછી સત્સંગમાં એનાથી રહેવાનું નહીં. ઘેર ગયો, થોડા દિવસ થયા ત્યારે એની માં માંદા થયા. પોપટને વિચાર થયો કે જો મરી જાય છે તો રોટલા કોણ ઘડી દેશે. માટે સ્વામી પાસે જાવું, જો સ્વામી કહે તો 10 વર્ષ દેર રહે તો સારું. પછી જુનાગઢ સ્વામીની પાસે આવ્યો, 2-4 દિવસ રહ્યો, પણ સ્વામીને કહી શકે નહીં. પછી શણગાર આરતી પછી ખડીમાં બાજરો હતો, તે કોઠારિયામાં નાખવો હતો. તે સ્વામી કહે ચાલાવો મહાપુરુષો સેવા કરવા. એ વખતે પોપટને સ્વામીએ કહ્યું કે સંકલ્પ શું કર્યા કરે છે, તારી માં 10 વર્ષ રહેશે. પછી 10 વર્ષ એનો દેહ રહ્યો. ઉપલેટામાં અરજણભાઈ હતા, અરજણભાઈ હો, અને લાલોભાઈ તે જુનાગઢ સમયે આવ્યા ને સમયો થઈ રહ્યો ત્યારે તૈયાર થઈને સ્વામી પાસે ગયા ને કહે અમારે ઘેર જવું છે. સ્વામી કહે હમણાં અહીં રહો, સમાગમ કરો, દર્શન કરો. ઘેર તો તમારા દીકરા ચલાવશે ને વ્યવહારની ખબર તો ભગવાનને સાધુ રાખે ને સાથી રાખજો. આ ભગત વિશ્વાસી તે રોકાણા. તે જન્માષ્ટમીનો સમયો કર્યો ને પછી કહે હવે ઘરે જાઓ. પછી ઘેર ગયા, પણ ત્યારે તો સૌના કરતાં સરસ બાજરો ઊભેલો તે જોયો. મનમાં એમ થયું જે સાધુ ખબર રાખતા દેખાય છે. પછી જુનાગઢ આવ્યા અને સ્વામીને કહે અમારો બાજરાનો ધર્માદો માંડો. ત્યારે સ્વામી કહે પણ તો કોઈને બાજરો થયો નથી. તો કે સ્વામી તમારે પ્રતાપે અમારે થયો છે. સ્વામી વાત કરતા કે કોઈ કહે તારે ખાવું હોય એટલું ખાઈ લે તો કેટલું ખાઈ શકે. કોઈ કહે તારે લેવું હોય એટલું લે તો કેટલુંક લઈ શકે. પણ કોઈ કહે કે માગી લે તો એની હદ નહીં. એમ મોજ આપી છે તે મોજનું મૂલ્ય હોય નહીં. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. આજ ધર્મવંશીને દ્વાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. તે આજ તો કલ્યાણ સોંઘું કર્યું, નહીં તો આમ કલ્યાણ થાય નહીં હો. આગળ કેટલા દાખલા કર્યા ત્યારે કલ્યાણ થયું. એ પણ આત્યંતિક કલ્યાણ તો નહીં જો. આત્યંતિક કલ્યાણ કોને કહેવાય? અંતમાં અંત, જેનાથી પર બીજું કશું ન હોય એનું નામ આત્યંતિક કલ્યાણ. કલ્યાણ ઘણા પ્રકારના. નિષ્કુળાનંદ સ્વામીએ તો આખો ગ્રંથ લખ્યો, એનું નામ છે કલ્યાણ નિર્ણય. તમારા ઘરે બ્રાહ્મણ આવે અને તમે એને ચપટી લોટ આપો તો એ અસ્તુ કલ્યાણમ ભવતું એમ કે, પણ એનાથી કે ધામ ન મળી જાય, આ લોકમાં તમે સારું થાય એમ. પણ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે આત્યંતિક કલ્યાણ એટલે સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ, કે જ્યાં ગયા પછી કોઈ કાળે પાછું પડવાનું રહે નહીં. ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક, યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. એનું નામ કહેવાય આત્યંતિક કલ્યાણ. આત્યંતિક કલ્યાણ કરનારા આ વખતે આવ્યા, તે વિના આત્યંતિક કલ્યાણ કોણ કરે? એ આપવાવાળા આવ્યા એટલે આત્યંતિક કલ્યાણ થાય છે.
જીવને ઘણા ખરાને તો આ લોકનું કે દેવલોકનું જ જોઈએ છે. લો, એનાથી આગળ કોઈની દ્રષ્ટિ જ નથી ગઈ. લો, અને આ જ છે એ પણ ધર્મની બહેન છે. કેટલાકને ધર્મ ન પાડવો હોય પણ લાજે કરીને પાડવો પડે. એ વાંકિયાની વાત છે. જે જસો ખાચર ચોરે બેઠા હતા ત્યારે પટેલે એના દીકરાને કહ્યું કે ડુંગળી વેચાવા આવી છે તે લે. ત્યારે છોકરો કહે આપણે ક્યાં ખાઈએ છીએ? પટેલ કહે દરબાર ખાય છે તે આપણે શું બાદ? દરબાર સત્સંગી છે ને આપણે પણ સત્સંગી છીએ, આપણે ખાઈએ એનું પાપ દરબારને? ત્યારે દરબાર કહે આજથી નિયમ હવે ન ખાવી, તે લાજે કરીને પણ રાખવું પડે. સ્વામીની વાતોમાં લખેલ છે કે કેટલાક બીજ છે એ વરસાદ થાય અને તુરંત જ ઉગે, અને કેટલાક બીજ છે ને 15 દિવસે ઉગે, કેટલાક મહિને, કેટલાક 6 મહિને અને કેટલાક વરસ દાડે. તે બાવળના બીજ કૂવામાં પડી ગયા હોય તે ગાળ બહાર કાઢે ત્યારે ઉગે. એમ કેટલાકને તુરંત સત્સંગ સમજાઈ જાય, કેટલાકને ધીરે ધીરે સમજાય, કેટલાકને સંગે કરીને સમજાય, કેટલાને કાળે કરીને સમજાય. અને સ્વામી કહેતા કે કાંગના દાણાને હાથમાં લઈને ચોળો તો ઉગે નહીં, અને ગુવારને ઠીકરામાં કાં ઈટાળામાં ભૂકા સાથે ખાંડે ત્યારે સારો થાય. અને કાંગને અંકુર બહાર છે ને ગુવારને અંકુર અંદર છે, ને શેલડીને વાવે તો 15 દિવસે કોંટો નીકળે. માટે આ જીવમાં પણ એમ ભેદ છે. રઘુવીરજી મહારાજ જુનાગઢ હુતાસણીનો સમયો કરવા પધાર્યા. રઘુવીરજી મહારાજ પછી સ્વામી અને મહારાજ વાડીએ જોવા પધાર્યા. મહારાજ કે સ્વામી વંતાક બહુ સારા થયા છે, રીંગણા. સ્વામી કે મહારાજ કે સ્વામી આજ તો લોહિયાના જેવા શાક કરો. ત્યારે સ્વામી કે ઠીક મહારાજ. પછી મહારાજ કે 2 મણ ઘી અમે આપશું. ત્યારે સ્વામી કહે આ મંદિર આપનું છે. ત્યારે મહારાજ કહે સાચું. પછી 2 મણ ઘી આપ્યું, તે શાક કરાવી સંત હરિભક્તોને જમાડ્યા. રઘુવીરજી મહારાજ કે 2 મણ ઘી હું આપીશ. સ્વામી વાત કરતા કે વાણિયો હતો, વાણિયો તે ભરવાડને ત્યાં ગાય લેવા ગયો. તે ઠેરાવ કરીને ગાય લીધી. પછી ભરવાડે ગાયના કાનમાં વાત કરી. ત્યારે વાણિયો કહે શું કહ્યું? દોવા નહીં દઈએ તો પાછી આપીશ. ત્યારે ભરવાડ કહે મેં તો એમ કહ્યું કે માવડી અહીં 2 ટાણા દોવા દે છે, પણ ત્યાં 3 ટાણા દોવે તો પણ ના પાડીશ નહીં, પગ ઊંચો કરીશ નહીં. જ્યારે દોવે ત્યારે દોવા દેજે, ભલી થઈને જોક લજવીશમાં, એમ કહ્યું. ત્યારે વાણિયો કહે તો ઠીક હો. એમ આપણે વિચાર કરો કે આપણે કોની જોકના છીએ? અહીં 12 બજા સુધી, 2 બજા સુધી કથાને વાર્તા કીર્તન સ્વામી આગળ અખંડ થતું હો. ને શિવલાલભાઈ, નથુભાઈ, વાઘજીભાઈ, કરશનજી દેસાઈ અને અમદાવાદના હરિભક્તો અહીં સમાગમ કરવા આવતા જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામીની પાસે.
માટે આ તો ગુણાતીત જોગ છે, ગુણાતીત. અને કેશવ ભગત અને જોરો ભગત વાતો કરતા, કથા વાર્તાનો અખાડો. માટે મહારાજની આજ્ઞા લોપીએ તો ગુણાતીત જોક લજવી કહેવાય. માટે જોક લજવી નહીં. એ સરદારમાં એક કણબીનો દીકરો મરી ગયો. તે રોયા જ કરે. ત્યારે માંડણ ભગત કહે, રોયા શું કરો છો? પાછો આવનાર નથી. ત્યારે કહે, તમારો મરે તમે ન રોવો ને તો સાચું કહેવાય. ત્યાં તો મર્યો માંડણ ભગતનો એક દીકરો. પછી પેલો કણબી એની પાસે આવ્યો, પણ ભગતનું તો મોઢું પણ ઝાંખું ન પડેલ. પેલો કણબી કહે, ભગત તમે તો રોતા પણ નથી. ભગત કહે, શું કરવા રોવું જોઈએ? ભગવાનના ધામમાં અમારે સૌને જવું છે, અને એ અમારી પહેલાં ગયો, એમાં શું રોવું? અને રોવાનું તો જમપુરીવાળાને છે, કારણ કે જમ મારી મારીને લઈ જાય, ક્યાંય પાછું ભેગું ન થવાય, રોયા કરે. લો કેવી સમજણ! વ્યવહાર છે તે શિક્ષાપત્રી પ્રમાણે કરે, એને દુઃખ ન આવે. માટે વિચારીને પગ ભરવો. ધંધો રોજગાર ખેતી વેપાર જે કરવું આજ્ઞા પ્રમાણે કરવું. ને આઘું પાછું કૂડ કપટ દગાબાજી કરે એને દુઃખ આવે અને હેરાન થાય. માટે હકે શું લઈએ, હકે શું દઈએ? હકનું હજમ થાય. અણહકનો એક આનો લઈએ ને તો ઉલટી બરકત થા જાય. તે કમાણી દૂધનું દૂધ પાણીનું પાણી, મતવી નાખતી દૂધમાં પાણી, તેની ઘડાવી નથ. પાણી સીચતા પડી ગઈ તે ગઈ ખબડખત. પછી ખબડખત તે ગઈ પાછી વિચારી રહી. મતવી દૂધ વેચવા જાય ને વચ્ચે નદી આવે ને એમાંથી પાણી નાખે. તે પાણીના પૈસા નોખા રાખી અને એમાંથી નથડી કઢાવી. તે પહેરીને પાણી ભરવા ગઈ. તે પાણી સીધા કૂવામાં પડી ગઈ. હવે કોને કહે? મનમાં વિચારી રહી. માટે હકનું હોય તે કામમાં આવે. એ દેરડીમાં મહારાજના મળેલા રૂપસીભાઈ હતા. રૂપસીભાઈ દેરડી ગામ છે. શેઠ હતા, શેઠો. અને જમને દેખતા. પછી તે ગોંડલ ગયા. ત્યાં રણછોડ લુહારે કહ્યું કે દેવસીભાઈ તમે જમ દેખો છો? તે મને દેખાડો ને. ત્યારે કહે જોવા જેવા નથી. ત્યારે રણછોડ કહે એમાં શું થાય? તો કહે કાળનું રૂપ છે, ધીરજ રહે નહીં. ત્યારે રણછોડ કહે તમને કાંઈ થાય નહીં ને મને શું થાય? તમે મહારાજના મળેલા, હું પણ મહારાજનો મળેલો. ત્યારે રૂપસીભાઈ કહે એ ઠીક, પણ મને તો મહારાજની કૃપા છે એથી કાંઈ થતું નથી, પણ એમાં સારું નથી હો. પણ રણછોડે અતિ આગ્રહ કર્યો કે મને જમ દેખાડો ને. ત્યારે કહે કે જેમ બિલાડીને દેખીને ઉંદરને થાય એમ જમને દેખીને માણાને થાય. એમ કહીને કહે રણછોડ તું કહેતો હતો તે આ એક જમ ચાલ્યો જાય, તારે જોવું હોય તો બતાવું. તો કે બતાવો. ત્યારે ઋષિભાઈ કહે
જો ચાલ્યો જાય. તે જોયો ત્યાં તો પેશાબ છૂટી ગયો અને 6 મહિને માંડ હાજો થયો. સ્વામીએ વાત કરી છે, ત્યાગીના કજિયામાં ગ્રહસ્થે ભળવું નહીં, કારણ કે એમાંથી કોઈકનો અવગુણ આવે તો જીવનું બગડે. તે જૂનાગઢમાં બંડ નીકળ્યું. બંડ તેને સરકારમાં ફરિયાદ કરી કે મોટા મંદિરવાળા અમારા મંદિરમાં આવીને માણસોને લઈ જાય છે. પછી સરકારે બંધી કરી અને સ્વામી મહાપુરુષ દાસજીનો એક પાડો ત્યાં ગયો. એને લેવા ગયા. પછી દીવાને સ્વામીને બેવાર્યા. ત્યારે સ્વામી કહે, મુને કેદમાં નાખમાં તો પણ ઓલો માયનો નહીં હો. પછી માંદો થયો. 200 જમ લેવા આવ્યા, મારવા જ માંડ્યા. બહુ અકળાણો અને જમ મારતા અટક્યા અને કહે, તું કોઈ સાધુને ઓળખે છે? તો કહે, હા, મહાપુરુષ દાસજી સ્વામીને ઓળખું છું. ત્યારે જમ કહે, તને એની પાસે લઈ જઈએ. જો એ કહે તો તને ન લઈ જઈએ અને મારીએ પણ નહીં. આ વખતે સ્વામી મહાપુરુષ દાસજી કોવૈયે હતા. કોવૈયા નામનું ગામ છે. ત્યાં દીવાનને લઈને જમ ગયા. સ્વામી કહે, આને લેવા 200 કેમ આવ્યા? 2000 ને આવું હતું ને. એને મેં કહ્યું કે મુને કેદમાં નાખમાં, નહીં તો જમ તને મારીને લઈ જશે, પણ આ માયનો નહીં. માટે આને તો મારીને લઈ જ જાઓ. પછી દીવાન બહુ કરવા માંડ્યો અને કહે, તમે તો મારતા આડશે ને મૂકે. પણ સ્વામી કહે, તને તો મેં કહ્યું હતું કે રહેવા દો. મુને કેદમાં નાખમાં, પણ તે માયનું નહોતું. પછી 2000 જમ દેખાણાઓ અને મારીને જમપુરીમાં લઈ ગયા. માટે આપણે આ વાત સાંભળીને વિચાર કરવો. એ સ્વામી મહાપુરુષ દાસજી જામવંથલીમાં હતા. મહાપુરુષ દાસજી સ્વામી બહુ સમર્થ સાધુ હતા. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય હતા. ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા બાદ એ જૂનાગઢ સ્વામી રહેતા. તે જામવંથલી ગામ છે, જૂનાગઢની બાજુમાં જ. ત્યાં ગામમાં ટૂટિયાનું દરદ આવ્યું. ટૂટિયાનું તે નાનજી ખવાસે મંદિરમાં આવીને સ્વામીને કહ્યું, સ્વામી 10 હરિભગતને ટૂટિયું થયું, તે સવારે નહીં હોય. સ્વામી કહે, શું કરવું? મહારાજની મરજી. ત્યાં નાનજી કહે, સ્વામી તમે મહારાજને પ્રાર્થના કરો ને તો સારું થાય. સ્વામીએ હનુમાનજીને કહ્યું કે ટૂટિયાનું દરદ આવ્યું છે, તે હરિભક્તો દેહ મૂકી જશે, દર્શને કોણ આવશે? માટે દર્દને કહો, કાઢો. એમ કહી નાનજીને કહે, જેને જેને દર્દ થયું છે એના તરફથી તે ઘેરથી એક જણ આવી હનુમાનજીને પગે લાગી જાય ને માનતા કરી જાય તો જીવતા રે. પછી એમ કરવાથી બીજે દિવસે બધા હાજા થઈ ગયા. આવા મહાપુરુષ દાસજી સ્વામી હતા. જામવંથલીના હરિભગત મૂળાભાઈ હતા. મૂળાભાઈ તથા હરજીભાઈ સીમમાંથી ચાલ્યા આવે. તે મૂળાભાઈએ હરજીને કહ્યું, જોતો ખરો મહારાજનો રથ કેવો ઘરેરાટ કરતો હાલ્યો જાય છે. મહારાજ કોઈક હરિભગતને તેડવા જાય છે. બોલો, એને દેખાણા આવા મહારાજ આમ રથ લઈને જતા હતા. ત્યારે હરજીભાઈ કહે, એમ ત્યારે કે કાલે ખબર પડશે. તે વખતે મોડાની નદીમાં પૂર આવેલ. એમાં ત્યાંનો સત્સંગી બ્રાહ્મણ તણાઈને દેહ મૂકી ગયો.
એ તણાઈને અલૈયાને માર્ગે સબ નીકળ્યું તે ખબર મળ્યા કે મહારાજાને ધામમાં તેડી ગયેલો. શ્રીજી મહારાજ છતાં 4 મોટા દૈત્ય હતા. તે મહારાજ ઉપર બહુ દ્વેષ રાખતા. તે ભૂંડે હાલે મુવા એક વિઠુબા, તે વડોદરાનો દીવાન હતો, બહુ સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષ કરતો ને. બીજો કશ્યોભાઈ વસુના હતા, વસુના કશ્યોભાઈ હતા, એ પણ વડોદરાનો દીવાન હતો. ત્રીજો રંગીલદાસ, જુનાગઢનું મંદિર બ્રહ્માનંદ સ્વામી કરતા, તો એ વડોદરા ગયેલો તો એને સમાચાર મળ્યા કે બ્રહ્માનંદ જુનાગઢમાં સ્વામિનારાયણનું મંદિર કરે છે. તો એને અહીંયાથી સમાચાર મોકલ્યા કે હું જુનાગઢ આવું છું અને જેટલું મંદિર ચણ્યું હોય છે કાંકરે કાંકરો ઉડાડી દઈશ. તે ગોપાળાનંદ સ્વામી ત્યારે આવેલા, બ્રહ્માનંદ સ્વામીને સમાચાર મળ્યા. તે સ્વામી ચિંતા કરવા માંડ્યા કે આ તો દીવાન છે, મોટું માણસ છે, તારે એ કરી શકે. ગોપાળાનંદ સ્વામી આવ્યા એટલે સ્વામીને ચિંતાતુર જોયા એટલે કીધું કે સ્વામી કાંઈક ચિંતામાં હોય એવું લાગે. એ સ્વામી આવા સમાચાર મળ્યા છે કે રંગીલદાસ વડોદરાથી નીકળ્યો છે અને કાંકરે કાંકરો ઉડાડી દેશે મંદિરનો. અને એ વખતે ગોપાળાનંદ સ્વામી બગલમાંથી આમ મુવાડું ખેંચ્યું અને કે આ જુનાગઢ નહીં પહોંચી શકે. અને રસ્તામાં જ કોઈક પંખી ઉડ્યું ને ઘોડો ભડકો નીચે પડ્યો, એની જ બરસી આર પાર નીકળી ગઈ. પછી જુનાગઢના નવાબ હતા, એને કીધું કે હવે એનું શબ અહીંયા લાવવું કે શું કરવું એમ. તો કે મરી ગયેલા શહેરમાં લવાય નહીં, ત્યાં દફનાવી દો. તો એક તો વડોદરાનો વિઠુબા, બીજો વસોનો કશ્યોભાઈ અને ત્રીજો રંગીલદાસ, એ જુનાગઢનો દીવાન હતો. અને ચોથો જગજીવન ભુજનો હતો ને, એ પણ ભૂંડે હાલે ભુજની બજારમાં મૂવો લો. મહારાજે કીધું કે હિંસામાં યજ્ઞ કરશો નહીં, પણ એ માયનો નહીં. રંગીલદાસ જુનાગઢ આવતા રસ્તામાં ભૂંડે હાલે મૂવો વિઠુબાને પરસ્ત્રીએ પાર પાડ્યો. પરસ્ત્રી હતી ને, પતાવી દીધો. સત્સંગ વિના નિયમ ક્યાં છે? સત્સંગી હોય એની છાપ પડે ત્યારે ખરો કહેવાય. તે ગામ ચાળિયામાં રામ ભંડેરીનો દીકરો જીવો, એને ખડનું બીડ, તે પાસે કુસંગીનું ખેતર, એમાં વણ વાવેલ, એમાં ચીભડાના વેલા, તે આના બીડમાં આવ્યા. તે ચીભડા થયા. પહેલાં કુસંગીએ ધ્યાન રાખ્યું જે સત્સંગી ચોરી કરે નહીં, પણ જોઈએ હવે શું કરે છે. ઓલો ચીભડાનો વેલો સત્સંગીનો ઓલામાં ગયો, તો ઓલો કહે છે કે હવે શું કરે, મારે જોવું છે. પછી જીવો ભાઈ ખડ વાટે પણ એક ચીભડું ન લીધું. ત્યારે કુસંગી આવ્યો ને કહે, જીવાભાઈ ચીભડા કેમ લેતા નથી, ખાવ તો ખરા. ત્યારે જીવો કહે, અમારે સત્સંગીને ચોરીને લેવાય નહીં, તારા ચીભડાને પથરા બે બરાબર છે. ત્યારે કહે, હું કહું છું ને. ત્યારે કહે, તો લઈએ, તમે કહેતા હોય તો લઈએ, પણ કોઈની ચીજ પૈસા વિના લેવાય નહીં. ત્યારે કહે કે તમે સત્સંગી ખરા, તે સાચા સુરા કે જેના વેરી ઘા વખાણેલ. જ્યાં જુએ ત્યાં ભગવાન ભાસે, એવી જેની વૃત્તિ હોય એનાથી આજ્ઞા લોપાય નહીં. અને જ્યાં સુધી નાસ્તિકપણું છે ને ત્યાં સુધી આજ્ઞા લોપાય. જે ભગવાન ક્યાં ભાડે છે? માણસની મર્યાદા રહે છે પણ પરમેશ્વરની રહેતી નથી. એ મોટામાં મોટું અજ્ઞાન છે. અજ્ઞાનનો અંબાર કોઈ ભાડતું નથી,
પણ જેટલા આવરણ છે એટલો અજ્ઞાનનો અંબાર જાણવો. માટે અજ્ઞાન અથડાવે છે. કુસંગે કરીને સારું થયું નથી. કરત કુસંગ ચાહત કુશળ. કરવો છે કુસંગ અને કુશળ રહેવું છે. સ્વામી કે એહી બડો અફસોસ મહિમા ઘટ્યો સમુદ્ર કો રાવણ વૈસો પડોશ. બાજુમાં રાવણ રહ્યો તો એને કારણે સમુદ્ર ઉપર પુલ બંધાણો. નકર સમુદ્ર ઉપર પુલ બંધાય કોઈ દી? એને હેરાન થવું પડ્યું ને સમુદ્રને. કહેલો કારણ શું? પાડોશમાં રાવણ કુસંગી હતો એટલે. સમુદ્ર ઉપર પાજ બંધાય નહીં, પણ પડોશમાં રાવણ હતો તો સમુદ્ર ઉપર પાજ બંધાણી. એમ કુસંગનો સંગ કરે તો ગમે એવો મોટો હોય ને પણ કુશળ રહે નહીં. તે મુક્ત હોય તો પણ જો ધ્યાન ન રાખે તો આ લોકમાં બંધાઈ જાય. તે મોટાને પણ નડ્યું છે. લો સ્વામીએ વાત કરી છે. સુખ સ્વામી આ દેશમાં આવ્યા હતા. સુખ સ્વામી તે બાબરિયાવાડમાં વાગંદ્રા ગામમાં ગયા હતા. ત્યાં આનો ભગત બહુ રાજી થયો અને કહે સ્વામી તમે મહારાજના હજુરી છો. કારણ કે મહારાજ હારે રહેતા હતા ને. તે અહીં હમણાં રોકાવો અને સુખ આપો, તમને દૂધે નવરાવશું, એટલે બહુ સાચવશું એમ. સુખ સ્વામી કહે સમયો નજીકમાં આવ્યો છે, તે વડતાલ જવું જોઈશે. આનો ભગત કહે તમે તો ત્યાં જ રહો છો અને તમે ઘેર ક્યાંથી વધારો ને સ્વામી પણ ભેગા છે, આવો જો ક્યાંથી આવે, માટે હમણે રોકાવ. પછી એમના શિષ્ય કહે તમારે સમયે આવવું નહીં ને અમને જવા દેવા નહીં. તમે ગમે એમ કરો, અમે રોકાઈશું નહીં. અમે શું સમયે ગયા વિના રહીશું? આનો ભગત કહે તું સાધુ શું કરવા થયો? અમારા જેવાને પેટ બાળવા? પણ સ્વામી કહે આના ભગત સ્વામીને ઉતાવળ હોય તો ભલે જાય, હું રોકાઈશ. ત્યારે આનો ભગત કે ઠીક સ્વામી. પછી સુખ સ્વામી ત્યાંથી ચાલ્યા. તે સેજણ રસ્તામાં આવ્યું. ત્યાં મામસ્ય ખુમાણ સત્સંગી બહુ સારા હતા. આત્મનિવેદી ભગત હતા. તે મોરેથી 10મો ભાગ કાઢતા. ખેડૂ રહેવા આવે એને પ્રથમથી જ ઠરાવ કરે 10મો ભાગ ધર્માદાનો કાઢીશ, તારે રહેવું હોય તો રહે. એવા ભગત હતા. એનો દીકરો દેહ મૂકી ગયો. એનો શોખ હતો. ત્યાં સુખ સ્વામી પધાર્યા. માણસીઓ ખુમાણ જાણે સ્વામી પધાર્યા, બહુ સારું થયું, હમણાં રોકાઈશું. પણ આને સમયે જવાની ઉતાવળ જાણી જાણે 2 દિવસ તો રોકાય છે, પણ પડખાના સેવકે રોકાવા દીધા નહીં. પછી એ વાતની રઘુવીરજી મહારાજને ખબર પડી. તે મહારાજે ઠપકો આપ્યો કે અહીં તમારા વિના શું અટકતું હતું? હરિભક્તોને રાજી કરીએ. તમારા જેવા જૂના સાધુ કોઈક દિવસ નીકળે તે હરિભક્તોને તાણ હોય એમ કહીને બોલ્યા છે. દેશમાં ફરતા તો એક સ્વામીને આવડે છે જે વર્ષમાં 2 વખત સમયો આવે છે, પણ કોઈ હરિભગતની રાવ આવતી નથી. ને સુખ સ્વામી એક જ વખત નીકળ્યા તો કેટલી રાવ આવી. લ આચાર્ય મહારાજ ખીજાણા. પછી રઘુવીરજી મહારાજે સ્વામીને કહ્યું કે તમે ત્યાં થાતા જાયજો. પછી સ્વામી ત્યાં પધાર્યા. માણસ્ય ખુમાણ ઘણા રાજી થયા. પછી સ્વામીએ ઘણી વાતો કરી. દરબારને ઘણો સંતોષ થયો. પછી સ્વામી કહે હમણાં કારખાનું ચાલે છે, માટે તમે જુનાગઢ એક વખત આવજો. એમ કહી સ્વામી જુનાગઢ પધાર્યા. પછી ગોપાળગર બાવો ને 2-4 જણા બીજા ને દરબાર જુનાગઢ આવ્યા. સ્વામીએ બહુ વાતો કરી, બહુ સુખ આપ્યું. કારખાનું ચાલતું હતું, પણ વચનામૃતની કથા અખંડ
ને વાતો બહુ, તેથી હરિભક્તો રાજી થઈ ગયા. એટલે પછી જૂનાગઢ હરિભક્તો આવ્યા. એક વખત માણાવદરના નવાબ કમાલદીન ખા જૂનાગઢ આવ્યા હતા. તે ખબર સ્વામીને મળ્યા. ત્યારે સ્વામીએ કાના ભગત અને જાગા ભગતને આમંત્રણ આપવા મોકલા કે આપ મંદિરે પધારો, સ્વામી યાદ કરે છે. પછી બાબી કમાલદીન ખા વજીર, બહાઉદ્દીન ખાં અને શાલે હિન્દી તથા અમરજીભાઈ દિવાન વગેરે કારભારી મંડળ મંદિરમાં આવ્યા હો. મંદિર જોઈને બહુ રાજી થઈ ગયા. પછી સ્વામીએ દક્ષિણા બારના ઓરડામાં મંદિર સામે ખડી ઉપર છે ત્યાં ઉતારો આપ્યો. ત્યાં કહુંબા કાઢ્યા, કહુંબા. ત્યારે શાલે હિન્દ કહે, બોલ નવાબ કી જય. ત્યારે કમાલદીન ખા કહે, जिसके गाड़े बेसना तिसका गीत गाना, બોલો સ્વામિનારાયણ કી જય. પછી ઠાકોરજીનો થાળ જમાડ્યો. પછી સભામાં આવ્યા ને સ્વામીએ કેશવ ચરણદાસજી પાસે વચનામૃતની કથા વંચાવી. ત્યારે કમાલદીન ખા તે સાંભળીને બોલ્યા કે બોલને વાલે તો ખુદા તાલા હૈ, પણ लिखने वाला भी खुदा ताला है, नहीं तो ऐसा अरब केम लिखाय. વચનામૃત સાંભળ્યું ને તો કે બોલવા વાળા ખુદા તાલા છે. રઘુવીરજી મહારાજ છતાં ખેડાથી ગોરા કલેક્ટર સાહેબ વડતાલ આવ્યા. દેવના દર્શન કર્યા, સભામાં આવ્યા, એમનો આદર સત્કાર કર્યો. બ્રહ્મચારી સંત પાર્ષદની સભા સામું જોઈ સાહેબે મહારાજને કહ્યું કે આટલા બધા પાદરી લોકો છે એ લડે નહીં, કહેતા ઝઘડો ન કરે, આટલા બધા ભેગા કર્યા છે. આચાર્ય મહારાજને એવું કીધું. ત્યારે રઘુવીરજી મહારાજ કહે, ધન અને સ્ત્રી એ બેમાં કજિયા છે, એનો એને પ્રસંગ જ નથી. તે કથા વાર્તા પ્રભુનું ધ્યાન સ્મરણ કરે અને ધર્મ પાડે ને લોકોને ઉપદેશ આપીને સદમાર્ગે ચડાવે. તે સાંભળી સાહેબ બહુ ખુશી થયા હો. ટોપી ઉતારીને કહે, અચ્છા પાદરી હે. અંગ્રેજો આવ્યા હતા, બોલો, ગોરિયા. તો કે અચ્છા પાદરી છે. નિત્યાનંદ સ્વામી અમદાવાદમાં ન્યાય શાસ્ત્ર ભણવા ગયા હતા હો. તે દરિયાખાનના ઘુમ્મટમાં રહેતા હતા. તે ગામમાં શાસ્ત્રી પાસે પાઠ લઈને આવતા. ત્યાં એક વિદ્વાન બ્રાહ્મણ બ્રહ્મરાક્ષસ થયેલો તે અહીંયા રહે. તે પહેલાં શાસ્ત્રીના જેવું જ રૂપ લઈને રાત્રે સ્વામીને પાઠ વિચરાવે. પછી ન્યાય ભણી રહેવા આવ્યા. ત્યારે પહેલાં શાસ્ત્રીએ સ્વામીને પૂછ્યું, તમે પાઠ લ્યો છો પણ કોઈ દિવસ કાંઈ પૂછતા નથી? કારણ કે ઓલો બ્રહ્મરાક્ષસ થયેલો ને એ પાછું સંતોને પાછું ભણાવે. એટલે ઓલો જેમ મુખ્ય ભણાવનારો અમદાવાદનો વિદ્વાન હતો એ કે નહીંતર તો મારા બધા શિષ્યો પૂછે, તમે કોઈ દી પૂછવા જ ન આવ્યા કાંઈ, ને પાઠ તૈયાર કરીને લાવો છો પાછા. ને આ બીજા વિદ્યાર્થીઓ તો અમને પૂછે છે ત્યારે માન આવડે છે. ત્યારે સ્વામી કહે, તમે હંમેશા રાત્રે પાઠ વિચરાવવા આવો છો ને? ત્યારે કહે, હું રાત્રે ત્યાં આવતો નથી હો. પછી સ્વામી નિવાસ સ્થાને ગયા અને રાત્રે એ શાસ્ત્રી આવ્યા. ત્યારે સ્વામી કહે, તમે કોણ છો? તો કહે, હું તમને ભણાવું છું તે શાસ્ત્રી છું. સ્વામી કહે, અમે બીશું નહીં, જે હોય ને તું કહે, પણ તમે જેવું હોય તેવું કહો. ત્યારે એને કહ્યું, મહારાજ હું બ્રહ્મ રાક્ષસ છું. આ રીતે ત્યાં નિત્યાનંદ સ્વામી આદિક સંતો ભણવા માટે આવેલા. સ્વામી ગામ ધારી પધાર્યા. ત્યાં એક ખેડૂની વાડીએ નાવા ગયા.
ત્યાં એક આંધળો કોસ હાકે, આંધળો. સ્વામી કહે, સુરદાસ જય સ્વામિનારાયણ. તો કે જય સ્વામિનારાયણ. તમે સ્વામિનારાયણના સાધુ હશો? સ્વામી કે હા. તો કે મહારાજ, મારે તમને પૂછવું છે કે હું આજ 40 વર્ષથી સાથી રહું છું. 40 રૂપિયા મસારો આવે છે, તે 12 મહિને ભવાયા રમાડીને એને ધર્માદો આપી દઉં, છતાં આંધળો કેમ થયો? ધર્માદો આવે હું આપી દઉં છું, ભવાયા રમાડી દઉં છું. આવા મેં પુણ્યો કર્યા તો એ આંધળો કેમ થયો? સ્વામી કહે, માણસને તાવ આવે અને પેટમાં ટાઢી ગાંઠ થાય, એને ડામ દેવા હોય ને ત્યારે પ્રથમ રાખના એંધાણ કરે, પછી સમલેકર ડામ દે. ત્યારે કહે રામ. ત્યારે ડામ દેનાર કહે હજુ તો એંધાણ જ થાય ને ડામને તો હજી વાર છે. એમ તમારે હજી જમપુરી 84 તો આગળ છે, આ તો રાખના એંધાણ છે. તે સારું કામ કર્યું છે, આ ભવાઈ રમાડવા એ પુણ્યનું કામ કહેવાય કે? તો કે ધર્માદો કાઢ્યો કે લે, હજી તો રાખના જ એંધાણ છે, હજી મેરા પછી જમપુરીમાં જવું પડશે. ઉગે ત્યાં બોવે નહીં, બોવે ત્યાં જલ જાય, તુલસી એસા પતિત કા માલ મસર કા ખાય. તરગાળા તો અમદાવાદમાં અમારા મંદિર પાસે જ રહે, ત્યાં અહીંથી પૈસા લઈ જઈને વેશ્યાઓને આપે છે. શેર કા ચાકર, શેર કા ઠાકર, શેર ખાય શમશેર બજાવે, તુલસીદાસ ખરા શેર ખાય હરિગુણ ગાવે. તે શેર અનાજ આપીને ભગવાનના ગુણ ગાય તો પુણ્ય થાય, પણ એવે ઠેકાણે અપાય નહીં. તે જગતમાં એવા પુણ્ય કરે ને પછી પસ્તાય, પણ તપાસ કરે નહીં. સહજાન સ્વામી મહારાજની જય.